વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું પણ ગયા સપ્તાહની જેમ જ શુભ ફળદાયી પસાર થવાનું છે. આ સપ્તાહે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે. સપ્તાહની શરૂઆતમાં કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં લાંબી અથવા ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા સુખદ, લાભદાયી અને નવા સંપર્કો વધારનારી રહેશે. સપ્તાહના મધ્યમાં કોઈ નજીકની વ્યક્તિ અથવા મિત્રની મદદથી કોઈ વિશેષ કાર્યમાં પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન તમને ઘરમાં અને બહાર બંને જગ્યાએ લોકોનો પૂરો સહયોગ અને સમર્થન મળશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારું મન ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં પરોવાયેલું રહેશે. આ દરમિયાન કોઈ તીર્થસ્થળની યાત્રા થવાની સંભાવના છે. આ સપ્તાહે વૃષભ રાશિના જાતકોના માન સન્માન અને ધનમાં વૃદ્ધિના યોગ બનશે. નોકરિયાત વર્ગ માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વ્યવસાયમાં મનગમતો નફો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની દ્રષ્ટિએ સમય શુભ ફળદાયી છે. તેમનું મન ભણવામાં ખૂબ લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇચ્છિત સફળતા મળશે. સંબંધો મધુર રહેશે. પરિવારમાં ભાઈ બહેનો સાથે તાલમેલ અને સહયોગ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે સુખદ સમય વિતાવવાની તકો મળશે. વિશેષ લાભ માટે દરરોજ સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી અને શિવ ચાલીસાના પાઠ કરવા.